क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। રાજ્યના ચૂંટણી આયોગે સ્થાનિક સ્વરાજની ચૂંટણી જે છે તે જાહેર કરી દીધી છે, જેમાં કચ્છની જે રાપર અને ભચાઉ નગરપાલિકામાં જે સામાન્ય ચૂંટણી જે છે તે યોજાવાની છે। 7 બેઠકોની જે 28 ઉમેદવારો માટે આ ચૂંટણી યોજાશે। ત્યારે હાલ આપણે રાપર નગરપાલિકાની જે મત વિસ્તારમાં હાલ ન્યૂઝ કેપિટલની ટીમ પહોંચી છે। ત્યારે હાલ સ્થાનિકો પાસે જે છે તે આપણે પૂછશું કે તેમને કઈ કઈ સમસ્યાઓ સતાવી રહી છે। જી, સૌપ્રથમ આપનો પરિચય જણાવજો અને શું સમસ્યા તમને પડી રહી છે? મારું નામ દિનેશભાઈ ચંદે। હું નગરપાલિકામાં ગટરમાં વિરોધ પક્ષના નેતા તરીકે મેં 2 વર્ષ ફરજ બજાવી હતી। રાપરમાં છેલ્લા 25 વર્ષથી ભાજપનું જ શાસન છે, પરંતુ તમે રાપર શહેરમાં અત્યારે ફરીને જોશો ને તો ગટરો છલકાય છે આજની તારીખમાં। પછી રખડતા ઢોરોએ 4 જણનો ભોગ લીધો છે, રખડતા ઢોરો પણ એમને માજે છે। પછી સફાઈમાં ને સાવ મીંડું છે, એટલે સમસ્યાનો પાર નથી। પાણીની અવારનવાર સમસ્યા ઊભી થાય છે। આજે તમે નગાસર જોશો તો નગાસરમાં પણ કોઈ પાણી એવું ભરેલ નથી અને ત્યાં સફાઈ પણ થતી નથી। છેલ્લા 11 મહિનાથી જે છે તે રાપર નગરપાલિકામાં વહીવટદારનું શાસન છે। ત્યારે તમને પૂછવા માંગીશ કે જે વહીવટદાર શાસનના લીધે શહેરમાં શું તકલીફો પડી રહી છે? સૌપ્રથમ આપનું નામ? મારું નામ અશોકભાઈ રાઠોડ છે। હું રાપર શહેર કોંગ્રેસ સમિતિનો પ્રમુખ છું અને છેલ્લા 2 વર્ષથી તો આ બીજું વર્ષ ફેબ્રુઆરીમાં 2 વર્ષ પૂરા થશે વહીવટ શાસનનું। એના પહેલાં 5 વર્ષ જ્યારે બીજેપીની ટર્મ હતી ત્યારે પણ જે સમસ્યાઓ મારા પહેલાં ભાઈએ કીધી બધી સમસ્યાઓથી રાપર ત્રસ્ત છે, પણ એનાથી વધારે એક આશ્ચર્યચકિત વાત એ છે કે આટલી રાપરમાં સમસ્યા હોવાના કારણે અહીંયા રખડતા ઢોરોએ 4 થી 5 લોકોનો ભોગ લીધો અને નાની મોટી ઈજાઓ રોજ થતી હોય નોખી। તમે રાપરની જાહેર બજારમાં જુઓ તો અત્યારે ઉભરાતી ગટરો, હું તો કહું ત્યાં જાજો, હું ખાલી કહું નહીં, પણ તમે બજારમાં જઈ અને આનું વિશ્લેષણ કરજો। ઉભરાતી ગટરો હોય કે અહીંયા બેફામ થતા દબાણો હોય અને સફાઈનો પણ એક મોટો પ્રશ્ન છે, ટ્રાફિક સમસ્યા છે, પાર્કિંગની કોઈ વ્યવસ્થા નથી અને હાલે હવે ઉનાળો આવશે એટલે ઉનાળામાં 4 મહિના પાણીની તંગી રહેશે। એકમાત્ર જળસ્ત્રોત નગાસર તળાવ છે, એ નગાસર તળાવ 5-6 વર્ષથી નગાસર તળાવમાં પણ પાણી નથી। એટલે આ આખા સિટીમાં અહીંયા 40,000ની વસ્તી છે, 40,000ની વસ્તીને એક તળાવમાંથી ખાલી પાણી આપવાનું થતું હોય તો એ બિલકુલ પુરવાર થઈ શકે એમ નથી। એટલે પૂરતા જળસ્ત્રોતો નથી અને અગાઉ ઘણી બધી રજૂઆત સ્થાનિકો દ્વારા એકદમ ત્રસ્ત હોય એમ દરેક વિસ્તારમાં ગટરની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, પણ નગરપાલિકાના જવાબદાર અધિકારીઓ કે કાઉન્સિલરો કે હોદ્દેદારો આ ખાડેથી હાથ હટતા નથી। એમને કાંઈ આ સમસ્યા દેખાતી નથી। એમનો વિકાસ અહીંયા વાગડ વિશે કહેવામાં આવે છે કે વાગડ સૌથી આગળ, પણ એમનો વિકાસ માત્ર ને માત્ર કાગળોમાં હોય એવું શહેરની હાલત જોતાં સ્પષ્ટપણે દેખાશે। શહેરીજનો એકદમ ત્રસ્ત છે, અહીંયા સમસ્યાઓની ભરમાર છે। એક સમસ્યા સોલ્વ નથી થતી ત્યાં 10 સમસ્યા બીજી ઊભી થશે। વહીવટી શાસન હતું ત્યારે પણ ચીફ ઓફિસર આવતા તો ચાર્જમાં આવતા, ઘડીક 1-2 મહિના પૂરતા મૂકી દે, ઘડીક મામલતદાર પાસે વહીવટ હોય। ત્યારે 2 વર્ષથી તો આખું અર્થતંત્ર ખોરવાલ જ છે રાપરનું, પણ એના પહેલાં 5 વર્ષ જ્યારે ભાજપનું શાસન હતું ત્યારે આ બધી સમસ્યાઓ રાપર માટે એવું નહીં કે અત્યારે પણ કાયમી ઘર કરી ગયું એવી સમસ્યાઓ રાપરના લોકો ભોગવી રહ્યા છે। ખાસ કરીને જે રાપર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી જે ચીફ ઓફિસરની જે કાયમી નિમણૂક નથી કરવામાં આવી તેને લીધે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે, એ બાબત તમે શું કહેશો? સાહેબ, જો મારું નામ કાંતિભાઈ દેવાભાઈ વાઘેલા, હું વોર્ડ નંબર 1માંથી આવું છું। ત્યાં પહેલી મારી સમસ્યા કહી દઉં કે સાહેબ હું 20 વર્ષનો અહીંયા ત્યાં રહેવાસી છું। અહીંયા રોડ નથી, ગટર લાઈન નથી અને સાફ સફાઈ પણ નથી અને પાણીનું તો મોટા પાયે કંટાળો, કેમ કે પાણી તો એક જીવન જરૂરિયાત વસ્તુ છે। પાણી સાહેબ આવે તો 5-10 મિનિટ આવે પાણી વધારેમાં વધારે, અને લાઈન જે છે એ નગરપાલિકાની ઉપર આમ દેખાઈ રહી છે। હું તો આપ સાહેબને વિનંતી કરું છું કે આપ સાહેબ સરી અહીંયા આવીને એકવાર ચેક કરી લે કે પાઇપ છે કે નથી। કેટલા વર્ષથી હું રહેવાસી છું, હું 20 વર્ષનો રહેવાસી છું, છતાંય મેં રોડ નથી દેખ્યો અહીંયા બનાવતા, અને જ્યાં રોડ બનેલા છે અહીંયા કણે વારે ઘડીએ તોડી અને બીજી વાર પણ બનાવી રહ્યા છે, પણ અહીંયા કણે એક એવાનો રોડ નથી બન્યો, એ નથી દેખાતું। જ્યાં રહેતા હોય કે શું કે આપણે રાજકારણી હોય એવાના એરિયામાં 2-3 વાનો રોડ તૂટીને બની ગયો હોય, પણ અહીંયા એક એવાનો નથી બન્યો સાહેબ। ખાસ કરીને રાપર નગરપાલિકામાં છેલ્લા ઘણા સમયથી કાયમી ચીફ ઓફિસરની જે છે તે નિમણૂક કરવામાં નથી આવી, તેને લઈને જે શહેરમાં શું સમસ્યા પડી રહી છે, શું કહીશું? રાપર શહેરની અંદર મારું નામ ચૌહાણ સુંદરકુમાર છે। આજે અમે 100 વર્ષથી રાપરની અંદર રહી છીએ, મારા તો આજે જ થયું એના પહેલાંનો। આજે રાપરની સમસ્યાની જ્યારે વાત કરવામાં આવે ને કે જ્યારે ચીફ ઓફિસર સાહેબ આજે
કેટલાય બનાવો એવા બન્યા છે કે સાહેબને અમે જઈને કીધું છે કે ભાઈ તમારે અહીંયા કને કામ લઈને આજે રાપર હું મારો રહેવાનો વોર્ડ નંબર 5માં છે, ત્યાં આગળ પાણીની સમસ્યા આજની તારીખમાં પાણી નથી આવતું, ગટરની કોઈ સુવિધા નથી. મારું વર્કશોપ છે વોર્ડ નંબર 7ની અંદર, અમારું પોતાનો ધંધો છે, બિઝનેસમેન છું, અને ત્યાં કને પણ આજની તારીખમાં ગટર લાઈન નથી. એની એપ્લિકેશન આખા એરિયા વાઇઝ દીધેલ પડી છે, છતાં પણ કોઈ કાયદેસરની કાર્યવાહી કરવામાં નથી આવતી, કોઈ કામ કરવામાં આવતું નથી રહ્યું. અને ચીફ ઓફિસર સાહેબની જે તમે વાત કરી કે એમને નિમણૂક નથી સોંપવામાં આવતી, એ હવે તંત્રનું કામ છે. હવે તંત્ર કેમ નથી કરી રહ્યું ને આ ભાજપની સરકાર કેમ નથી કરી રહી, હવે એમના ઉપર નિમણૂક કરે છે, સમજ્યા? મારું કહેવું છે તાત્કાલિક ધોરણે આ સરકારને હટાવવામાં આવે અને કોઈક સારા એવા વ્યક્તિઓને લઈને અને કામ કરવામાં આવે એવું અમારી અપેક્ષા છે. ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે જે સામાન્ય ચૂંટણી જાહેર થયા બાદ હવે જો જે ઉમેદવાર ચૂંટાશે, તમે શું અપેક્ષાઓ છે, શું કહેશો, સમસ્યાનું નિરાકરણ આવશે? અમારી હવે આગામી સમયમાં જે પણ ઉમેદવારો ચૂંટાય, જે પણ ગામના પ્રતિનિધિઓ નિમાય, એમના કનેથી એટલી જ અપેક્ષા રાખીએ કે આ જે આજે રાપર તાલુકો જે સમસ્યા વેઠી રહ્યો છે, રાપર શહેર જે સમસ્યા વેઠી રહ્યું છે, તમને એટલા માટે પબ્લિક જીતાડે છે કે પછી તમે જીત્યા પછી એમને આવેદનપત્રો આપવા, રજૂઆતો કરવી, ધરણા કરવી, આંદોલન કરવા, એમને સમસ્યાઓ છે એ ડાયરેક્ટ નગરપાલિકામાં વારે ઘડીએ રજૂઆત કરી, એટલા માટે તમને નથી જીતાડવામાં આવતા. પણ એમને કોઈ સમસ્યા હોય તો એનું નિરાકરણ તમે કરો, એના માટે તમને ચૂંટાવવામાં આવે છે. અને ચૂંટાઈને તમે પોતાના કામ ધંધાઓ સંભાળો. તમે ક્યાંક બીજા સ્ટેટમાં ઘણા કાઉન્સિલરો ભાજપ તરફથી 5-7 કાઉન્સિલરો તો એવા દર વર્ષે ચૂંટાય છે જે ચૂંટણી જીત્યા પછી આઉટ ઓફ સ્ટેટ ભાગી જાય છે, અહીંયા રાજ્યમાં પણ નથી રહેતા. તો આમના કનેથી બીજી અપેક્ષા શું રાખી શકીએ? એટલે હું અપેક્ષા ખાલી અત્યારે જનતા કનેથી અપેક્ષા રાખીશ કે એવા લોકોને જીતાડજો કે જે તમારા મુદ્દાઓને લઈને અહીંયા સક્રિય રહે, તમારા મુદ્દાઓને લઈને લડે અને તમારા માટે હર હંમેશા ખડા પગે ઊભો રહે. કારણ કે અત્યારે 2 વર્ષથી વહીવટીનું શાસન છે ને રાપરમાં મેં કીધું કે રખડતા ઢોરોની સમસ્યા હોય, ઉભરાતી ગટરોની સમસ્યા હોય, રોડ રસ્તાની સમસ્યા હોય, છેલ્લા કેટલાય સમયથી રાપરના તમામ સીસીટીવી કેમેરા બંધ પડ્યા છે, ચોરીના બનાવો, છેડતીઓના બનાવો. આ તો અલગથી અહીંયા રાપરમાં પછી ખુલ્લેઆમ 50 થી 60 દારૂના પોઈન્ટો ચાલુ છે. એ નગરપાલિકાના ચૂંટાયેલ જે પ્રતિનિધિઓ છે ભારતીય જનતા પાર્ટીના, એમની ભલામણોથી ચાલુ છે. એ પણ હજી આ પણ એક સૌથી મોટી સમસ્યા રાપરની હોય તો આ છે. હું એવી કોંગ્રેસ પક્ષ તરફથી બાંહેધરી આપું છું કે એકવાર આ તમે ભારતીય જનતા પાર્ટીને હટાવો, જો રાપરમાં આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવવા અમારા તમામ કોઓપરેટરો, અમારા તમામ પ્રતિનિધિઓ હર હંમેશ 24 કલાક તમારી સેવામાં રહેશે. જો અમે આમાં નિષ્ફળ જશે તો અમે અમારું રાજીનામું આપી દઈશું. ખાસ કરીને તમને પૂછવા માંગીશ કે આ વખતે તમે ઉમેદવારોને કયા મુદ્દાઓને લઈને મત આપશો? મુદ્દા તો ઘણા છે, પણ મુદ્દામાં જો અમે આટલા આવેદનપત્રો આપેલ છે કે કોઈ જાતનો કોઈ કામ કરેલ નથી. પહેલો તો મુદ્દો એ છે કે રાપરમાં દારૂ બંધ થાય, પહેલો મુદ્દો એ. અને બીજો મુદ્દો છે ગટરની જે સમસ્યા છે તે, અને ત્રીજો છે ઢોરાનું. આ બધા આવેદનપત્રો દીધેલ છે, તે છતાં કોઈ જાતનું કોઈ કામ કરેલ નથી આ સરકારે. અને જ્યારે સત્તામાં હતી સરકાર ત્યારે અમે જતા તો ત્યારે અમે તમારે કીધું કે 500 રૂપિયા તમારા મતના દીધેલ છે, તો હવે તમે સમસ્યા અમે શું કામ હલ કરીએ કે? તો આ હતા રાપરના જે સ્થાનિકો કે તેઓ કહી રહ્યા છે કે શહેરમાં અનેક સમસ્યા છે. છેલ્લા ઘણા સમયથી જે ચીફ ઓફિસરની જે કાયમી નિમણૂક નથી કરવામાં આવી તેને લઈને તેમને ખૂબ જ જે હાલાકીનો સામનો કરવામાં આવ્યો છે.